जी आपનું નામ? મારું નામ રાજુ સાહેબરાવ અંબોરે. કયા ઘટના બની અને કઈ જગ્યાએ? આ ઘટના બની છે ગુલશન નગર પાંડેસરા વિસ્તાર સપ્તશૃંગી મંદિરની સામે દક્ષેશ્વર મંદિરની પાછળ. શું થયું હતું? આ લોકોનો કઈ અંદર નો ઝઘડો હતો એટલે કઈ ખબર નહીં પડી એટલી. એ સાથે જ બેસવાળા બધા ફ્રેન્ડ જ હતા એના, એકબીજાને ઓળખતા જ હતા. એ લોકોને કઈ બનાવ ઝઘડો થયો એ અમને જાણ ખબર પડી. અમે દોડી ગયા ઘટના સ્થળે, જોયા તો એ ત્યાં ઓન ધ સ્પોટ મરી ગયેલું. શું નામ હતું મરડિયાનું? મારું નામ સુભાષ સુરેશ લાંડગે. આપ શું થાવ છો મરડિયાનું? હું એનો પાસેનો છોકરો થાઉં છું. અમારા સંબંધિત છે. એ મારવાવાળો કોણ હતા ને ક્યાં? એ મારવાવાળા એના જ કોઈ ફ્રેન્ડ હતા, આપસમાં બેસતા હતા. એના નામ અમને હજુ ખબર નથી, એટલે એ હજુ પોલીસ એની તપાસ ચાલે છે. કઈ આરોપી પકડાયા છે એ જો અમને જાણ કરી નથી. કોઈ જૂની અદાવત? એ બધું અમને કઈ ખબર નથી, પણ જૂની અદાવત હશે. અમને બી એવું જ લાગે છે કે આટલું મોટું ઘટના થાય તો કઈ એનું નાનું કારણ નહીં હોય. પૈસાની લેતી હતી એવું બધું કઈ ખબર નથી. ગઈકાલ તારીખ 26/11/2025 રોજ પાંડેસરા પોલીસ વિસ્તારની ઘટના છે, જેમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે. બનાવની વિગત એવી છે કે આરોપી ધીરજ અને અક્ષય નાઓને મરણ જનાર સુભાષ સાથે 8 વાગે બબાલ થઈ હતી. તે બબાલના ભાગરૂપે તેઓ એકબીજાનો બદલો લેવાની પેરવી કરી રહ્યા હતા. દરમિયાન 10:30 વાગે સુભાષ પોતે એક છરી દ્વારા આરોપી ધીરજ અને અક્ષયને મારવા જતો હતો. દરમિયાન તેઓએ વળતો હુમલો કરતા તેની જ છરીથી તેને આવિર્ભાવ 1ની સામે ગઈકાલે રાત્રે 10:30 વાગે હુમલો કરતા તેનો પીછો કરી મારતા આવિર્ભાવ સોસાયટી 2માં તેની હત્યા કરેલાનું બનેલું હતું. જેના ભાગરૂપે પોલીસે તેમના માતા સુશીલાબેન નાઓની ફરિયાદ રજીસ્ટર કરેલ છે અને ઇન્વેસ્ટિગેશન કરેલ છે. બંને આરોપીઓને આજરોજ પકડવામાં આવેલ છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમાં બાતમી મળેલ છે કે તેઓ ભૂતકાળમાં ચોરીના બનાવમાં આવેલા છે, તેમજ ક્યાંક કોઈ જગ્યાએ ગાંજાનો પણ વેપાર કરતા હતા તેવી હકીકત મળેલ છે, જેની હકીકતની ખરાઈ કરવાની ચાલુ છે. મરણ જનાર સુભાષ લાંગડે છે, જે છૂટક મજૂરી કરતો હતો અને નાગસેન નગરમાં રહેતો હતો.